અમારા વિસ્તારમાં નવાપુરા ખાટકીવાડની બાજુમાં પંખાવાલાની ગલી, પંખાવાલે ઓછામાં ઓછા 61 મકાનો છે. છેલ્લા 10 દિવસથી કારું ગંદુ પાણી આવે છે. વિસ્તારના અમારા ભાઈઓ બહેનોએ જઈને રજૂઆતો કરી, વોર્ડ ઓફિસમાં પાણી પુરવઠામાં રજૂઆત કરી, અમને રજૂઆત કરીને અમે રજૂઆતો કરી બધાને, સ્થળ પર બી ફોન કર્યા લોકોને, પણ કોઈ પણ અધિકારી જગ્યા પર 8-8, 10-10 દિવસથી જોવા સુદ્ધા આવતું નથી. ને આવું કારું ને ગંદુ પાણી, તમે જોયું કેટલું કારું પાણી છે. અને એના લીધે દરેકને, અમારા ભાઈ એમના ભાઈના ઘરમાં એમના વાઈફ બીમાર છે, 2 બોટલ ચડાયા, એમનો બાબો બીમાર છે. આ તમામ લોકોના ઘરોમાં લોકો બીમાર પડી ગયા છે, તો પણ તંત્ર કોઈ જાતની કામગીરી કરતા નથી. ને સ્માર્ટ સિટીની વાતો ફક્ત કાગળ પર કરે છે, મોટી મોટી વાતો કરે છે, અમે ચોખ્ખું પાણી આપીશું. અમારા વિસ્તારના લોકો પાણીનો વેરો પણ ભરતા હોય છે, તો પણ આવું કારુંને ગંદુ પાણી પીવું પડે. કંઈ સજા આપો છો અમારા વિસ્તારના લોકોને. અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર, આજે 1-2 દિવસની અંદર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને કમિશનરશ્રીને બી મળવા જઈશું. ને આજે અમે પત્ર બી લખી દઈશું કે વહેલી તકે આવી કામગીરી કરવી જોઈએ.